હેલો ફ્રેન્ડ, હું છું સ્વિતા. સ્વીતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વેજ તવા પુલાવ. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ આપણી તવા પુલાવ બનાવવાની. તો સૌ પ્રથમ પાણી લઈશું. તેમાં 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને અડધી વાટકી જેટલા લીલા વટાણા લઈશું. પછી તેમાં મેં બાસમતી રાઈસને અડધો કલાક પલાળી રાખ્યા છે તે તેમાં ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. પછી ભાતને ઓસાવા દઈશું. તેથી ભાત એકદમ છૂટા છૂટા બનશે. હવે મસાલા માટે મેં કાશ્મીરી સૂકા મરચાંને 10-15 મિનિટ માટે પલાળી રાખ્યા હતા તે લઈશું. પછી તેમાં લીલા 2 મરચાં નાખીશું. 10-15 કળી જેટલું લસણ ઉમેરીશું અને થોડું પાણી નાખીને તેની આ રીતે પેસ્ટ બનાવી લઈશું. હવે આપણા ભાત એકદમ સરસ થઈ ગયા છે તો તેને નીકાળી દઈશું. હવે એક તવામાં 1 ચમચા જેટલું તેલ ઉમેરીને તેમાં થોડું બટર ઉમેરી દઈશું. પછી તેમાં કેપ્સિકમ, કોબીજ અને ડુંગળીની ઝીણી સમારીને ઉમેરી દઈશું. પછી તેમાં એક અડધા નંગ જેટલું બીટ છીણીને ઉમેરી દઈશું. તેનાથી કલર સારો આવે છે. બીટ નાખશું એટલે તમારે કલર નાખવાની જરૂર નહીં પડે. પછી તેમાં આપણે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈશું અને પછી તેમાં મસાલા ઉમેરીશું. તો સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, બધું બરાબર મિક્સ કરીને તેમાં પાઉંભાજીનો મસાલો ઉમેરીશું 1 ચમચી જેટલો. પાઉંભાજીના મસાલાથી ટેસ્ટ એકદમ સારો આવે છે. મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં આપણે ઓસાયેલા ભાત ઉમેરી દઈશું અને પછી તેને ધીરે ધીરે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણા તવા પુલાવ. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.